ભાવનગર ખાતે આવેલ તળાજામાં મારામારીનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। ભાવનગરથી વિગતો મળી રહી છે। સામાન્ય બાબતમાં તળાજા ખાતે મારામારી થઈ હોય તેવી માહિતી મળી રહી છે। સામાન્ય બાબતમાં સામે મારામારી કરવામાં આવી છે ભાવનગરના તળાજા ખાતે। ત્યારે વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે મારામારી થઈ છે। તો મારામારીમાં બંને પક્ષ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે। ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો ભાવનગરથી આ બનાવ પ્રકાશમાં આવી રહ્યો છે। ભાવનગરના તળાજામાં મારામારીનો બનાવ સામે આવી રહ્યો છે। ત્યારે સામાન્ય બાબતમાં જ આ મારામારી થઈ છે અને સામે પક્ષોએ મારામારી કરી છે। તો મારામારીનો બનાવ બનતા જ સામેના લોકોને ઈજા પહોંચી છે। વાહન પાર્ક કરવાની બાબતે મારામારી કરવામાં આવી હતી અને બંને પક્ષે લોકો ઈજાગ્રસ્ત થયા છે। તો આ સાથે જ ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ભાવનગરના તળાજા ખાતેથી આ બનાવ સામે આવી રહ્યો છે। મારામારી થઈ છે તળાજા ખાતે। સામાન્ય એવી બાબતે મારામારી થઈ છે અને સામે પક્ષોએ મારામારી કરી છે। ત્યારે વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી અને આ મારામારીમાં બંને પક્ષે લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે। તો ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે।